हेलो मित्रों, तो स्वागत है तमाરું मारा व्लॉगમાં। तो आज આપણે મિત્રો વાડીએ જવાનું છે, તો આપણે બ્લુ કોડાને લઈને નીકળી ગયા છીએ વાડી તરફ। આપણે દરરોજ વાડીએ જવાનું હોય। બ્લુ કોડાને આપણે વાડીએ રાખ્યું છે, પણ કાલે આપણે બહાર ગયા હતા એટલે ઘરે હતો। તો રોડે સાઈડે આવ્યા જ આપણે વાડીનો રસ્તો, વાડીનો રસ્તે આપણે ઉગી ગયા। વાડીનો રસ્તો કાલે આપણે પાછળનો તો આ થોડો આગળનો રસ્તો પણ આપણે લીધો છે। વાડીનો રસ્તો પછી આવી ગયો આપણો વાપો વાડીનો, આપણે અંદર લઈ લઈ બ્લુ કોડાના આપણે અંદર લઈ લીધા। नजारो से अपने गाँवनी जे कामती होय छे पानी गाँव केम तो आज આપણે બ્લુ કોડાને ટાયર પણ ખોલવાના હતા, જેમ કે અંદર છે તો આપણે બહાર કાઢવાના। તો આપણે ટાયર ખોલી લઈએ પહેલા। આપણે પહેલા જેક સડાય વગર નટ બોલને ઢીલા કરવાના હોય છે, જેથી ટાયર ફરે નહીં। तो આપણે નટ બોલ ઢીલા કરી લઈએ, ત્યારબાદ આપણે જેક ચડાવી દઈશું। આપણે જેક ઓઇલવાળો છે, આપણે આટાવાળો નથી, એટલે આપણે પંપ ધમમાંથી આપણે જેક ચડી જતો હોય છે। તો એક સાઈડને ખુલી જાય, ત્યારબાદ બીજી સાઈડને પણ આપણે બોલ ખોલી લઈશું। તો બોલ ઢીલા કર્યા બાદ તેને જેક ચડાવીને આપણે ખોલી લઈશું। આપણે બોલ ખોલ્યું છે, ત્યાં તમે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો આપણે બોલ ખુલી ગયા છે। હવે ટાયરના બોલ ખોલી લીધા બાદ આપણે જોઈ શકો છો, આપણે બોલ ખોલી લીધા છે। હવે આપણે તેનું ટાયર કાઢી લઈશું અને બોલ પછી આઈણપા કરીને પાછા આપણે ટાયરને ચડાવી દીધા છે। આપણે આમાં ટાયર આઈણપાનું ટાયર ઓઇલ પણ બાજુ, ઓઇલ પણ ટાયર આઈણપાન બાજુ લઈ લેવાના અને પાછા ચડાવી દેવાના હોય છે, જેનાથી ટાયર તમે જોઈ શકો છો કે ઘણા ખરા આપણે બહાર આવી જાય છે। પહેલાં આપણે વાંચલું છે પંખો હોય છે, તેની અંદર હતા ટાયર, હવે તેની બહાર નીકળી ગયા છે। તો આપણે પાછા બોલ ચડાવી દઈશું। તો આપણે એક બાજુના બોલ ચડી ગયા છે, તો બીજી બાજુ પણ આપણે બોલ ચડાવી લઈશું। તો આપણે બોલ ચડાવીને તેને પાનું મારી દઈશું, એટલે આપણે ટાયર ચડી ગયા। ત્યારબાદ આપણે હવે જોઈશું આગલા ટાયર। આગલા ટાયરનું પહેલાં આપણે માપ કરીને તમને બતાડી દઈએ કે કેટલો ગાળો છે અને કેટલું ડિફરન્સ પડે છે ટાયર બહાર કાઢ્યા પછી। અત્યારે આપણે 35 ઇંચે ટાયર પૂરું થઈ જાય છે। તો આપણે ટાયર ખોલી લીધા અને ટાયર આપણે ઓઇલ પાસ ચડાવીને તમે જોઈ શકો છો કેટલો ગાળો પડી ગયો છે। આપણે 41 એટલે 6 થી 7 ઇંચનો, એટલે ફૂટ અડધા ફૂટનો આપણે ગાળો પડી જાય છે। તો આપણે ફિટ કરી લઈએ બોલને। તો આપણે આગલા ટાયરમાં આપણે ઓલું રિંગ પાનું નહોતું લાગતું, એટલે આપણે ટોમી પાનું લગાડવું પડ્યું।
અને સાથે સાથે આપણે પાછલા ટાયરમાં પણ ટોવી પાનેથી જોઈ જોઈએ, ફિટ કરી દઈએ. તો આપણે બોલ ફિટ થઈ જશે એટલે હવે પાછો આપણે જવાનું છે લીંબુમાં. તો લીંબુમાં પહોંચી ગયા આપણે. પહોંચી જાય ત્યાં પથ્થુભાઈ વાસડો મારીને લીંબુને ટેકો મારી દીધો અને એ વાળશે. તો આપણે લીંબુ વાળવાનું કામકાજ ચાલે, પણ આજે છેલ્લો દિવસ છે, કારણ કે આજે આપણે પૂરું કરી દેવાનું છે. લીંબુને વાળવાનું કામ પૂરું થઈ જશે. મારી દીધો પથ્થુભાઈ ટેકો અને આ જોવા આપણે વાળીને આવી રીતના ઢગલા કરવાના હોય છે, ત્યારબાદ આપણે તેને ભરવાના છે. હા, જોઈ લો આપણે આટલા લીંબુ બગડે છે, આવી રીતના થઈ જાય. ત્યારબાદ આપણને કામ આપ્યું છે કે કોદાળ લઈને આપણે ખડના પોથા કાઢવાના છે. કોદાળ લઈને પહોંચી ગયા આપણે પોથા કાઢવા ખડના. આ બધા પોથા આપણે કાઢવાના છે ખડના. તો ખડના પોથા આપણે કાઢવા મળીએ. ત્યારબાદ આપણે જે કાંટાના ઢગલા હતા તેને પણ સળગાવવાના છે. આપણે જોઈ શકો છો કાંટાના ઢગલા જે હતા તેને સળગાવવાનું ચાલુ કરી દીધું છે. લાયનમાં આપણે સળગાવતા આવીએ છીએ. અને અહીંયા આપણે મોટો તાપ થવા દેવાનો નથી હોતો, ઝીણા ઝીણા તાપે સળગાવવાના હોય છે, કારણ કે લીંબુને આપણે વરાળ ન લાગે એટલા માટે. તો પડી ગયા બપોરને નીકળી ગયો હું ઘર તરફ. બપોરા કરીને પાછો ભાત લઈને નીકળી ગયો હું વાડી તરફ. આપણે કારણ કે આજ પાણીનો વારો હતો એટલે આપણે વાડીએ ભાત દેવા જવાનું હતું. તો નીકળી ગયો છું વાડી તરફ ભાત લઈને. જોઈ શકો છો આપણે વાડી રસ્તે ચડી ગયા છીએ. ત્યારબાદ પહોંચી ગયા આપણે વાડીએ અને 3 વાગ્યા ત્યાં તો આપણે પાછા ઢગલા જે સળગાવ્યા હતા તે ભરવાના થઈ ગયા. તો મારા પપ્પા છે તે બ્લુ પડે લઈને જાય છે લીંબુમાં. તો આપણે પણ પાછળ જઈશું ખંભાળી લઈને. જોઈ શકો છો પહોંચી ગયા બ્લુ પડો લીંબુમાં. આપણા લીંબુમાં જે સવારમાં જે ઢગલા સળગાવ્યા તેમાં જે નીચે કચરો વધ્યો હતો તે ભરવાનો છે. જોઈ શકો છો આપણે આ ઢગલા સળગાવ્યા હતા તેમાં આ રીતના અમુક ટકા સળી ગયા છે અને બાકીના જે પીડાયા છે તેને ભરવાના છે ટ્રેક્ટરમાં. તો આપણે મીણા ભરવા જોઈ શકો છો આ રીતના ખંપાળીથી બકડીને ભરી લેવાના. અને ત્યારબાદ તેને ટ્રેક્ટરમાં નાખી દેવાના. ડીસે ભીનું હતું જેના કારણે તે સળગ્યા નથી, તો તે આપણે ટ્રેક્ટરમાં ભરી લઈશું. આ રીતના કર્યા બાદ આપણે બ્લુ કોરાનું ટોલી ભરાઈ ગઈ હતી કાંટાઈને, તો આપણે ઠેલવા નીકળી ગયા. ટોલી પણ વધારે ભરાઈ ગઈ છે, જેની સાથે બ્લુ કોરાની નિરાતે સલવવાનું હોય છે. પાણકા વધારે છે, જેનાથી આપણે થોડોક રોદાના કારણે વિડીયો સારો આવ્યો નથી. ખેતી આપણે ટોલીને ઉછી જોઈ શકો છો આપણે આટલી ભરી છે ટોલીને. એમાં આપણે સળગાવ્યું હતું જેનાથી દેખતા પણ અમુક ટકા ઉડે છે. તો આપણે ઠેલવી લીધા, બ્લુ કોરાને વાળી લઈશું.
આ વિડીયો ઉતાર્યો એટલે દી પણ હાથમાં આવ્યો હતો, જેથી આપણે રિઝલ્ટ તો સારું આવ્યું નથી. મૂકી ગયા પાછા વાડી તરફ. આપણે અંદર આવી ગયા અને દૂર પડે આપણે વાડીએ મૂકવાનો હોય છે, જેથી પાછા આપણે વાડી તરફ આવી ગયા. વાડીનો અંદરનો રસ્તો જોઈ શકો છો તમે. ઓછી ગયા વાડીએ અને